હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો, ઘણા સમયથી ચાલી રહ્યો વિવાદમાં આવ્યો છે એક મોટો ખુલાસો, તો જેમાં વિજયગીરી બાપુએ કર્યું ન કરવાનું કામ। તો વિજયગીરી બાપુની પ્રેમલીલા આવી ગઈ છે બહાર, અને વિજયગીરી બાપુ એક ગોંડલની મહિલા જેમનું નામ ગીતાબેન વ્યાસ છે, જેની સાથે વિજયગીરી બાપુની ચાલી રહી હતી પ્રેમલીલા, જેમાં ગીતાબેન વ્યાસ વિજયગીરી બાપુને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવી રહી હતી એવું કહેવું છે વિજયગીરી બાપુના ભાઈનું, જેમાં વિજયગીરી બાપુના ભાઈનું નામ નીતિનભાઈ ચાવડા છે, અને નીતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કાનૂની ફરિયાદ કરી છે। તો મિત્રો, જોઈ લો આ વિડીયો અને કહેજો કે આમાં વિજયગીરી બાપુને ખરેખર બ્લેકમેલ કરવામાં આવ્યા છે કે શું। તો મિત્રો, જોઈ લો આ વિડીયો। નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો, ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો, નાના માણસો, કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે એની દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી, પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ। ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે, એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે, અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે, અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે। ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે, અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે, અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે। એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું।